Subject name CVPDE, complex variable and partial differential equations. બરાબર, એની અંદર બે ભાગ છે, કોમ્પ્લેક્સ વેરિયેબલ્સ અને બીજો ભાગ છે પાર્શિયલ ડિફરન્શિયલ ઇક્વેશન. આપણે એ ભાગ લઈશું, સેકન્ડ ભાગ પાર્શિયલ ડિફરન્શિયલ ઇક્વેશન, યુનિટ નંબર 4, લેક્ચર નંબર 1. તો ચેપ્ટરનું નામ છે ફર્સ્ટ ઓર્ડર પાર્શિયલ ડિફરન્શિયલ ઇક્વેશન્સ. ઇન્ટ્રોડક્શન લઈએ આપણે તો પ્રાસ્તાવિક. એ પાર્શિયલ ડિફરન્શિયલ ઇક્વેશન એ ડિફરન્શિયલ ઇક્વેશન એટલે પાર્શિયલ ડિફરન્શિયલ ઇક્વેશન એ એક જાતનું વિકલ સમીકરણ છે. કન્ટેન્સ અનનોન મલ્ટી વેરિયેબલ ફંક્શન્સ એટલે એની અંદર જાણીતા ના હોય તેવા ઘણા બધા ફંક્શન આવેલા હોય એન્ડ ધેર પાર્શિયલ ડેરિવેટિવ અને તેનું આંશિક વિકલન વિકલિત. આપણે તમે 11 બારમાં ભણેલા છો પાર્શિયલ ડિફરન્શિયલ ઇક્વેશન આંશિક વિકલન, અને ફર્સ્ટ સેમેસ્ટરમાં પણ ભણેલા છો પાર્શિયલ ડિફરન્શિએશન. Partial differential equations are used to formulate problems involving functions of several variables. એટલે partial differential equations નો ઉપયોગ ક્યાં થાય? બનાવવા માટે problems involving functions. ફંક્શન ની અંદર ફંક્શન આયેલા હોય અને કોના આયેલા હોય? several variables, કે એની અંદર ઘણા બધા ચલ હોય. These equations are used to describe phenomena such as sound, heat, fluid flow, electrodynamics, electrostatics, elasticity or quantum mechanics. એટલે આ બધા ઇક્વેશનનો ઉપયોગ એવી ઘટનાઓ બનતી હોય, સાઉન્ડ, હીટ, ફ્લુઇડ ફ્લો એટલે પ્રવાહીનો ફ્લો, electrodynamics, electrostatistics and elasticity or quantum mechanics આની અંદર એ વપરાય. Partial differential equation. What is partial differential equations? An equation which involves functions એટલે એવું ઇક્વેશન કે એની અંદર વિધેય આવેલું હોય ઓફ ટુ ઓર મોર વેરિયેબલ્સ, એ બે કે બેથી વધારે વેરિયેબલ્સ, એન્ડ પાર્શિયલ ડેરિવેટિવ્સ ઓફ ધેટ ફંક્શન એટલે એ ફંક્શન જે ખરું એનું પાર્શિયલ એટલે આંશિક વિકલન હોય, શક્ય હોય, then it is called partial differential equation. Example, del u by del x plus del u by del t equal to 0. Order of differential equation. The order of highest derivative which appears in differential equation is called order of differential equation. ધારો કે dy by dx તો એનો ઓર્ડર 1 કહેવાય, d square y upon dy square તો ઓર્ડર 2 કહેવાય, d cube y upon dx cube એનો ઓર્ડર 3 કહેવાય. એ રીતના del u by del x તો ઓર્ડર 1 કહેવાય, del square u by del x square તો ઓર્ડર 2 કહેવાય, del cube u by del x cube તો ઓર્ડર 3 કહેવાય. Therefore, now del y by del x whole square plus del y by del t plus 5y equal to 0 તો ઓર્ડર જુઓ, ઓર્ડર del y by del x હોય તો એક ઓર્ડર કહેવાય અને ડિગ્રી 2 કહેવાય. એટલે જે હાઈએસ્ટ ઓર્ડર હોય એના ઉપર જે ઘાત હોય એને ડિગ્રી સમજવાની. આપણે જોઈએ ડિગ્રી ઓફ ડિફરન્શિયલ ઇક્વેશન. when a differential equation is in a polynomial form of derivatives એટલે ડિફરન્શિયલ ઇક્વેશન એ પોલિનોમિયલ બહુપદી સ્વરૂપમાં ડેરિવેટિવ્સ ના એટલે વિકલિતોના the highest power of highest order derivative occurring in differential equation is called a degree of differential equation. જો આ ઇક્વેશનમાં જો del square u upon del x square અને del square y upon del x square del y by del x તો આની અંદર 2 છે આની અંદર 1 છે તો આ 2 છે એ હાઈએસ્ટ કહેવાય ઓર્ડર, એટલે એ સમીકરણનો ઓર્ડર કહેવાય. અને જે ઓર્ડર બનતું હોય એ પદ લેવાનું, એની ઘાત હોય ઉપર હોતી ઉપર એ એની ડિગ્રી બને. એ સમજવામાં બહુ સરળતા રહેશે. નોટેશન લઈએ. સપોઝ z equal to fxy એટલે z એ x અને y નું ફંક્શન છે. For that we shall use del z by del x equal to small p, del z by del y equal to small q, del square z upon del x square equal to small r, del square z upon del x into del y equal to small s, del square z upon del y square equal to small t. Now topic formation of partial differential equation. એટલે પરીક્ષામાં પૂછાય કે કોઈ આપેલું હોય નોટેશન પાર્શિયલ ડિફરન્શિયલ ઇક્વેશન મેળવો બનાવો એમ. તો એની ટાઈપ નંબર 1 by eliminating arbitrary constant એટલે સમીકરણમાં a b c એવા આર્બિટ્રરી કોન્સ્ટન્ટ આપેલા હોય એને દૂર કરવાના અને પછી એટલે પાર્શિયલ ડિફરન્શિયલ ઇક્વેશન બનાવવાનું. બરાબર, અને એની અંદર શું આવે? x y z p અને q ચલ હોય. જો ફર્સ્ટ સ્ટેપ
first we write here consider the function f x y z a b equal to 0 એટલે a b ચલ વાળું બરાબર અજાણ્યા ચલ વાળું આર્બિટરી એટલે અજાણ્યા ચલ વાળું સમીકરણ છે ઇન્ડિપેન્ડન્ટ એટલે એકબીજા પર આધારિત નથી તેવું સ્ટેપ નંબર 1 f x y z a b equal to 0 એટલે આપણું જે સમીકરણ આપેલું હોય લખવાનું એ સમીકરણનું પાર્શિયલી ડિફરન્શિયલ ઇક્વેશન મેળવવાનું x ની સાપેક્ષ અને y ની સાપેક્ષ તો પહેલા x ની સાપેક્ષ મેળવીશું પાર્શિયલ ડિફરન્શિયલ ઇક્વેશન એનું પાર્શિયલ ડિફરન્શિએશન કરીશું અને બીજાનું y ની સાપેક્ષ પાર્શિયલ ડિફરન્શિએશન કરીશું અને એના આધારે એલિમિનેટ a and b from equation 1 2 and 3 equation 1 2 અને 3 માંથી a અને b દૂર કરીશું then hence we get partial differential equation of the form capital F x y z small p small q equal to 0 example number 1 form a partial differential equation for the equation z equal to ax plus by plus ct ત્રણ ચલ આપ્યા છે આપણને a b અને c solution form એટલે partial differential equation મેળવો since z equal to ax plus by plus ct equation number 1 differentiation take differentiation partially with respect to x and with respect to y respectively એટલે અનુક્રમે x અને y નું ડિફરન્શિએશન લેવાનું છે કેવું પાર્શિયલી એટલે આંશિક વિકલન તો આ સમીકરણમાં x ની સાપેક્ષ લઈએ તો અહીં x મારું પદ એક જ છે એટલે ફક્ત એનો સહગુણક કે આવશે x નું 1 થશે આનું 0 થશે y ની સાપેક્ષમાં આનું સોરી x ની સાપેક્ષમાં આનું y ની સાપેક્ષમાં ફક્ત b વાળું પર લઈશું એમાં y નું 1 થશે b m નામ રહેશે ax નું 0 થશે ct નું 0 થશે then next now p equal to a and q equal to b we write એટલે બરાબર એટલે શું થશે જો a હતો તો p મૂકીશું અને b હતો તો q મૂકીશું and differentiation partially of equation 1 with respect to t એટલે partially differential equation લઈશું કોનું લઈશું differentiation equation 1 નું તો and with respect to t ની સાપેક્ષ therefore del z by del t equal to c putting a b and c in equation 1 equation 1 માં a b અને c ની કિંમતો મૂકી દો ધારો કે a ના બદલે p q ના બદલે b અને c ના બદલે del z by del t therefore z equal to ax plus by plus ct a ના બદલે p મૂક્યો b ના બદલે q અને અહીં c ના બદલે del z by del t which is a partial differential equation of first order એ પ્રથમ ઓર્ડરનું પાર્શિયલ ડિફરન્શિયલ ઇક્વેશન છે સેકન્ડ એક્ઝામ્પલ derive partial differential equation by eliminating a and b from z equal to x minus a whole square plus y minus b whole square since we are given the equation z equal to x minus a whole square plus y minus b whole square equation number 1 differentiation લઈશું કોનું લઈશું equation 1 નું partially differentiation લઈશું with respect to x and with respect to y respectively એટલે અનુક્રમે પહેલા x ની સાપેક્ષ પછી y ની સાપેક્ષ પણ કેવું partially એટલે આંશિક વિકલન લઈશું therefore first we take with respect to x therefore del z by del x એટલે આનો x ની સાપેક્ષ x વાળું પદ એક જ છે એટલે આનું ડિફરન્શિએશન આવશે આનું નહીં આવે આનું 0 થશે હવે 2 ઘાત છે એટલે 2 આગળ આવી જાય અને x a દીધી પછી x a વાળા પદનું ડિફરન્શિએશન માં x નું 1 અને a નું 0 અને પાછળના પદ તો 0 છે therefore del z by del x equal to 2 x a equation number 2 y ની સાપેક્ષ લઈએ પાર્શિયલી તો del z by del y તો આ પદનું 0 થશે y વાળા પદનું થશે તો 2 આગળ આવી ગયા y b એટલે આપણે જાણીએ છે ડિફરન્શિએશન નિયમ d by dx x raised to n is equal to n into x raised to n minus 1 therefore del z by del y equal to 2 y minus b equation 3 squaring and adding equation 2 and 3 બીજા અને ત્રીજા ઇક્વેશનનો સ્ક્વેર કરવાનો અને એનો સરવાળો લેવાનો તો આ પદનો સ્ક્વેર del z by del x સ્ક્વેર પ્લસ del z by del y હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આ પદનો સ્ક્વેર 2x a હોલ સ્ક્વેર પ્લસ આ પદ 2 ઇન બ્રેકેટ y b હોલ સ્ક્વેર આનો સ્ક્વેર કરી દો 2 નો વર્ગ 4 અને 2 નો વર્ગ 4 કોમન લઈ લીધા તો x a હોલ સ્ક્વેર પ્લસ y b હોલ સ્ક્વેર હવે આ સમીકરણ જે ખરું આપવું એ z આપેલું છે આપણને રકમમાં એટલે એના બદલે આપણે z મૂકીશું એટલે 4z hence in the bracket del z by del x whole square plus del z by del y whole square equal to 4z which is required partial differential equation